હાલો સાહેબ ભલે જઈએ અમે ભલે મળીએ જય સિયારામ એક્સરસાઇઝ કરવાનું રાખો તમે એટલે તમારા પગ બરોબર થઈ જાય મારે કમ્પ્લીટ થઈ ગયું જો મારે 5 મહિના થયા તમારે 8 મહિના થયા બરોબર એટલે એક્સરસાઇઝ કરવાનું રાખો ને એક્સરસાઇઝ કર્યા વગર મજા નહીં આવે મેળ નહીં આવે ક્યાં ગુંડા બને ગયા રે તું કાલિયા તારી હાલાલા નહીં આતા તેરે કો કેમ તે બાંધ્યું હજી તને આવે તને તો નહીં વાતી લાગતી મારે તને ટાટ નહીં વાત આ ટોટલી લેવલ ભરો હાલો આ ટોટલી લેવલ ભરી અને આમાં હે ને આ રે ને હીટ લેવલમાં ડાયરેક્ટ સ્લેબ મારી દો હાલો હાલો કારીગર હાલો ભરના હાલો હાલો ભાણે ટેકા બેકા બધા બનાવી નાખો પર હરકા કરી સામાન બામાન હજી થોડું ઘણું સામાન લઈ આવવું જોશે બાકી તો ચાલો હું ચાલો બાલ્ટી માંથી ભર્યા બાલ્ટી ભર્યા જાવ જા ભર્યા બાલ્ટી જા 2 જણા હાલે જાઓ 2 જણા હાલે જાઓ આપણે 2 જણા હાલે જવાનું જાઓ ને જાઓ ના કેડેલા 2 જણા હાલે જાઓ તમે શું કામ જાઓ 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 એ યાર તમારો અવતારામાં ખોટો આવી ગયો દોસ્ત અવતાર તમારો ખોટો આવી ગયો આદમી મિયા દા છે ગમે એનાથી હાલ 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 હું હાલ હાલ જાને જાને ભેગો જાને શું હતી હા ખીલી વાર લેતો જાને પાણીની બાલ્ટી ભરતો ચપાટે જાઓ હું જાય જ છે મારા દીકરો શું આગળ આવશે આટલામાં હું જાય બોલ હવે આ બીજા ક્યાંય મૂક્યા શું કરે બરોબર આની લેવલમાં આપણે સ્લેબ મારવાની આ રહી ને ઈટની લેવલમાં બરોબર હા ઈટની લેવલમાં હવે ચાવીની પાટી ચારે સાઈડ પાટી મારી અને ડાયરેક્ટ સ્લેબ મારી દે ભણે જ પાટી ટેકા માપના બનાવો હા માપી લે હાઈટ કેટલી છે એમાં ટેકા બનાવો જિંદગીમાં તમે કાંઈ નહીં કરો મને લાગે એવું તમને બોડી કાપવામાં કે અમને કાંટા લાગે બરોબર બોડી કાપવામાં ભાઈ કે કાંટા લાગે બોડી કાપવામાં કાંટા લાગે કે કાંટા લાગતા હશે ભાઈ જોઈ લે મારો માસી હોરો પડે ને બાકી બધામાં હોરો પડે ભાઈ બધામાં પાણી જ બબે કિલો વાણ જાવ ને કે નીકર છે ની લાફા પાછા 2 ની જાણજે પાછી ને કે કટાડા થાય રજામાં હતો એટલે હવે 2 દી રજામાં હતો પાછા કાલે પાછી ઉતરાણ પાડી લે ને કાલે કે ઉતરાણ કે લે હવારે બધું પતી ગયું કાંઈ ને કાંઈ કાલ રજા રાખીને કાલ કેવું લાગી જત આવ્યો નહીં કાલ એ તારે શું હતું કોલમ મારે ને બરોબર અહીંયા હમણાં રાડ આવશે તારી ગયા હા જમણા કઈ ફોન કરી હા એટલે હાવ કાઢું કાપી નાખ નડશે અહીંયા ટેકા બેકા આવશે ને અહીંયા સજવા આવશે 15 નું હેઠે કાપીને વાટ નાખા બાજુ એટલે બસ એ જોજે પડી જાય તું પડતો નહીં પગ ના રાખ તું પડી જાય પેલા કાપી લે પણ એમ ન કર એમ ના કપાય ના 2 ગામાં ના કપાય ના ના પડી હેલા હા બસ ભાઈ હવે નહીં નડે તો પાંગરી આવશે ક્યાં ગુંડા બને ગયા રે તું કાલિયા તારી હાલાલા નહીં આતા તેરે કો નથી આવતું નવું તો હે તારી નવું એમ કાંટા લાગ્યા તો લોહી નીકળે શું હાથમાં ચીપટી આવી આદમી લોહી નીકળે શું થાય માછી વાળા સમજી ગયો ને તો ભલે હાલો હાલો ખીલી બીલી લઈ ચાલુ કરી હાલો ચારે બાજુ મારી દો અને પછી ડાયરેક્ટ સ્લેબ ઢાંકી નાખો બરોબર હાલો હું બ્લેડ લેતા હોઉં લાકડા કાપડ બ્લેડ લેતા હોઉં ટેકા બેકા કાપી નાખવા પડે છોકરી હું લેવા આવી શું લેવા આવી હે તને આંખમાં શું થયું એવું જ છે એમ સારું હાલો નો બ્લેડ લીધો હાલો લાય ચાવી લાય ભાઈ ચાવી લાય એ લા ચાવી લાય તો મહેશભાઈ ગાડીમાં પડી છે હારું હાલો લેતા હાલો હું હાલો હમણાં ગયો તો ખીલી વાર લેવા ત્યારે મંગાવી લીધું સારું હતું બ્લેડ લઈ આવ્યા ચાય લઈ આવ્યા એટલે ચાય આવી ગઈ કે શું ના પી લીધી
હું તો ચાય લઈ આવ્યો પેલા તમે તો યાર બહુ કરી કહેવાય તો ખરું મને ચાય પાછી આવ્યા ને હોટલે જ લઈ આવ્યો એની હોટલે જ લઈ આવ્યો સમજો તું બ્લેડ લઈ આવ્યો બ્લેડ હવે ચડાવી લાકડા પાટિયા કરી કટિંગ પાટિયા શું ટેકા પીલો ચાય હાલો દે ભરીને દઈ દે બેન એક એક ઉપર ઘડી ઘડી નીચે નહીં હાલો ઝપાટે આણ દો હાલો ટાણે પૂરું બરોબર કારીગર ઠોકીને આવટાડે હાલો ટેકા બેકા કટિંગ કરી દો હાલો ટેકા કેટલા જોઈએ એ પ્રમાણે કપમાં દે કપમાં દે ને કપમાં લઈ આવે એમાં સિવાય કેટલી ચાય પીધી તું તો નહીં પીને હવે તું તો હવે નહીં પીને માવો ખાધો એટલે માવો ખરાબ થાય ને તારે 8 રૂપિયાનો 5 રૂપિયાનો જ વિમલ મૂકી દીધી બાર માસી વારે પેલા વિમલ ખાતો નહીં કેટલી વિમલ ઘણી થઈ જતી ને કેટલી થઈ જતી નક્કી નહીં હે 150 રૂપિયા થઈ જતી ને 150 રૂપિયા ને માવા કેટલા થાય તો આ સસ્તું વાજ પડે ને અને તું શું ખાવ ના હોય ધ્યાન રાખીને બોલજો પણ બરાબર માવામાં થોડીક વાર લાગે વાત સાચી યાર માવામાં થોડીક વાર લાગે વિમલ ઝપાટે બની જાય એમ કે બાકી ભલે ખર્ચો ભલે 1.5 થાય ને એમ કેવા માંગે એમ માસી વાળા માવા વાર લાગે એટલે માવો ખાવે એ વાત સાચી ચાલો મારી દઈએ ટેકા બેકા કટિંગ કરી નાખી બ્લેડ લઈ આવ્યા થોડાક મોટા ટેકા હતા ને આમ હાઈટ થોડીક 7.5 ફૂટ છે ને 8 ફૂટ છે ટેકા બેકા કટિંગ કરી નાખી બ્લેડ આપણે આપી તો ખરી પણ અહીંયા બાદરગઢ લઈ ગયા આપણે કટિંગ કરી નાખીને મારી દઈએ આગળનું તાબુ અને આનું હે ને આની અહીંયા ડિઝાઇન કરવાની છે એક આ સાઈડમાં ને એક આડી સાઈડમાં ને એક આ સાઈડમાં 3 સાઈડમાં તો આનું બોટમ કાંક આમ 3 ફૂટ નીચે મારવું જોઈએ કમસે કમ આટલી ભાઈ આવશે ઉપરથી 2 ફૂટ નીચે એટલે બોટમ મારતી 3 અને કાલે ભાઈ ચોડાઈ કરી નાખે બોટમમાં જે ડિઝાઇન આવે એ પ્રમાણે અને આપણે કાલે જઈએ વળી બાદરગઢ અને ત્યાં આપણે કોલમ ખોલી અને લેન્ટર મેન્ટર મારવાનું ચાલુ કરીએ તો વરે પરમદાડે અહીંયા આવીએ એટલે પરમદી પૂરું થઈ જાય બરોબર ભાણેજ ચાય કેવી મજા આવી ગઈ ને ચાય પાછી એ આવે નહીં જ છે હાલો એક ચાય હું પી નાખું હાલો થોડીક વધી છે તો આયાની જ છે ને હોટલ જ છે ને એ તો ઘરે બનાવે તો સારું આપણે લેવા ના જવી પડે બાકી તો હોટલ ચાય અહીંયાની છે ડબલ પેરા કપ તો ભલે ને ગમે એવો પણ ચાય તો એક ને છે કપ તો ગમે ત્યાંથી આવે કપ આને નવો દેખાય રે કપ ના ના કરો ચાલો ચાલો મિત્રો કન્ટિન્યુ આ બ્લેડ મિત્રો આપણે લીધી 4 ની કેમ કે 2 મશીન ઉપર ચડી જાય 5 ની લેત ને તો આજ એક મશીન ઉપર ચડત ને બીજા મશીન હે 4 નું નાનું મશીન એમાં ચડત નહીં એટલે આમાં હે ને નનકી લઈને એટલે 2 માં ચડી જાય ભલે ઈ એક થોડુંક ઓછું કપાય પણ ચડી જાય 2 માં વાંધો ના આવે હું ધી બ્લેડ ચડાવે કેમ એલા તમને બ્લેડ ચડાવતા નહીં આવડતું પણ માસી વાળો હું ધી બ્લેડ ચડાવે ક્યારેક હું ધી બ્લેડ ચડાવે કેમ ચડે હવે આમ જો એક ફેરા હું એને સમજાવું ને એક ફેરા કે આવી રીતના બ્લેડ ચડાવવાની આમ મોટા રહે ને આવી રીતના રહેવો જોઈએ આમ ફરવી જોઈએ આમ બરોબર એક ફેરા કહીને એટલે માણસને એને મગજમાં આવતું જ નથી બરોબર અને માણસને એવું હોવું જોઈએ કે એક ફેરા કહે ને એટલે જિંદગી ભર યાદ રહેવું જોઈએ હા વાત સાચી કારીગરની વાત સાચી જઈ લે આ બ્લેડ ચડાવી હવે કરી નાખી લાકડા કટિંગ પાટી ટેકા થોડાક મોટા છે બધા કટિંગ કરી નાખી પડે ચાલો હાથમાં પહેરવાની એટલે પોલીસ ની ટ્રેનિંગ દીધી એટલે ડાયરેક્ટ પોલીસ વાળા થઈ ગયા આપણે દોડવા જતો ને પેલા દોડવા જતો એનું નામ ના લીધું દિલો બોલો પછી કઈ શેડતીમાં કેની શેડતી કરી મેં પણ હું કોઈને છેડું ને એવડો થયો નહીં કે એમ તારે એમ ના કહેવાય હાઈટ ઓછી મારે ગઈ કેટલા વર્ષ થયા તને 21 વર્ષ થઈ ગયા 16 વર્ષ લાગે રો કેસ લાગુ પડે ભાઈ પણ મારે દી ખબર મને કાઈ હરાવ ખબર મારી પછી મે કીધું માર મોટ બાવર હતો ખાલી કરતો હતો પછી તો દિલાનો પછી ફોન આવ્યો મને કે તારું કાઈ આવી તું મે કીધું શું આ મને ઓળખીતાનો ફોન આવ્યો તો આના કે નંબર લીધા છે મે દિલે પછી હું કીધું દીકરો માર દી કે ઈ બોલ્યો તો ઈ અને અવાજ એવી ને એવી લાગતી હતી વાળ સ્લેપ મારી આવ્યો સ્લેપ મારતી 8 કલાક મારતી હતી લે મારે સ્લેપ બોટમ લાગવા આવ્યા છે હવે થોડું ઘણું બાકી રહ્યું હોય ડબલા હાલે બોટમ લાગી જાય એટલે મારી ભાઈ પ્લેટું 3 ફૂટ ની આવી જાય 3 ફૂટની પ્લેટું મારી દે કે કાર કે આણજો નીચું એક બોટમ ના આવે લેવલ જોઈ લેજો બોટલ
બાટલી લેવલ બધામાં ટોટી લેવલ એટલે માર દઈ પછી કરીએ એક ફેરો લોખંડ આવી જાય 2 જણા પિંજરા બનાવે રહ્યા અને 2 જણા જાય થોડું ઘણું સામાન ઘટે મોટા ટેકા 12 ફૂટના એ બધું લઈ આવી બરોબર માસીવાળા કેટલા રૂપિયા લીધા 250 લીધા કેટલા મહિના રિચાર્જ આવે ભાઈ 1 મહિનાનું કેટલા મહિનાનો રિચાર્જ ઓલે ભાઈને ફોન લેવો હાટોટ મળી જાય પછી આવશે હાલો અત્યારે જાય હાલો 8 વાગ્યા અત્યારે લેવો હે હા તો જોઈ લે હાલ અત્યારે લઈ લે બરોબર નક્કી કરીને લઈને જાય ફોન હાલો મોડું નથી થતું ને મોડું થાય કામ કરવાનું પગમાં હાલ એવું થઈ ગયું ભાઈ કાંક તો કરીને કામ બામ તો આપણે થતું નથી આપણાથી વિડીયો બનાવી યુટ્યુબમાં નાખી શું કહ્યું તમારું સારું હાલો બરાબર મહેશભાઈ બનાવે રીંગુ પાણી જ કટિંગ કરે રહ્યો અને હવે આપણે આનું થોડો ઘણો માલ તૂટ્યો હોય લઈ આવીએ હાલો પાછી વાર હાલો જાસી ચાલો હાલ કારીગર ચાલો હાલો એક ગાડી ભરીને આવી એટલે પૂરું થઈ જાય કાલે આવવાનું છે નહીં કાલે ચોડાઈ કરી નાખે ડિઝાઇનમાં એટલે પછી પરમ દિવસ આવશે બરાબર આ ડાકી ઉડેરી હતી ભલે પડી હાલો ટેકા લઈ આવ્યા છે માસીવાળા ટેકા ભરી આવ્યા જેપીમાંથી કેટલા દીધા માસી 1000 રૂપિયા દીધા ને હા ભાઈ આયા સકડાવાળા છે બરાબર કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો નંબર બોલો ભાઈ તમારા હા 30 પ્લેટું નાખી દો હાલો 36 પ્લેટું નાખી દો બાકી 8 ફૂટના નાનકા મોટા ટેકા ના આ ભાઈનો કોન્ટેક્ટ કરજો આ ભાઈને કોઈને વર્ધીમાં કોઈને ગાડી જોતી હોય ને તો કઈ ગાડી વરના ગાડી હે ભાઈ કે કોઈને કોન્ટેક્ટ કરવો તો કરજો બાકી ભર લઈએ આપણે સામાન પછી જઈએ હાલો રહી ગયું હે તો હાલો જઈએ હાલો ભાઈ જાઓ ચાલો કોટ લઈ લો એક જણો બેસી જાવ આમાં બેસી જા તું જા બેસી જા એવા જોજે જવા દો હાલો માથી જાસી ઉતરાવ લે ટાણે હાલ ઉતરી ગયા એટલે ઉતારી પછી ડાયરેક્ટ સજો બજા મારી દીજી લાગે એટલું એનાથી વધારે નહીં મારું બરોબર ને ઓકે ચાલો હું ઉતરાવ હાલો આસ્તે એક દિનો એમ આસ્તે પાછો હવે પાછું એમ આ બધી અહીંયા નાખી દે થપ્પો કરી નાખ નારે ટેકા ઉપર ઉતાર લે બસ ચાલો જપાડે એવું કરી નાખી કામકાજ પૂરું 1.5ની પ્લેટ મળી નહીં 9ની 3 મળી એ તો કરી નાખતી આમાં લે ને બાકી થઈ જાય કાલે તો નહીં થાય પણ કાલે તો ચોડાઈ બોડાઈ એમાં ડિઝાઇન કરશે સાઈડમાં જે રહે ને એમાં ડિઝાઇન કરશે અને એના વાહલેથી પ્રમદી આવશે એટલે થઈ જાય બરાબર ચાલો ઉતાર નાખી બધું સામાન પણ મારો ખરાબ એલા થપ્પો કરી નાખ્યો લે હે એંગલ નાખી દે એટલે જાય હાલો ચાલો થઈ ગયો ખાલી હવે મારી દી સજા બજા મારીને કરું સ્ટેન્ડિંગ આજે તો પતશે નહીં ને પરમદી પતી જાય સ્ટેન્ડિંગ પતી ગયું છે બાબુ લાગી ગયું છે કમ્પ્લીટ એકદમ હવે આમાં લોખંડ ગોઠવું જો છે પરમ દિવસ કાલે આ રહી ચોડે કરી નાખે આમાં બરાબર બાકી તો ચાલો કારીગર થઈ જાય ને પરમદી પૂરું પરમદી થઈ જાય ને કાલે આપણે નહીં આવીએ પરમદી આવશે બરાબર અત્યારે ક્યાં પ્લેટ આણશો પ્લેટ નહીં આવે ત્યારે રાખી દે સાઈડમાં રાખી દે ફરમો ચાવી મારો પેલા ચાવી મારો ઓલો હા બસ મારી દે ચાવી ચાલો સજુ જેટલું પતે એટલે પતી જાય પતાવી નાખી અડધો કલાક રહ્યો 5:30 થઈ ગયા છે ઊભી ચાવી મારો એટલે ઊભી ચાવી મારો નીચે ટેકો લાગે ને ઊભી ચાવી મારો એમ હા એમ મારો એટલે નીચે ટેકો લાગે અત્યારે શું કરવા ફરમાને માર દે હાલો ચાલો પતાવાળો ટાણે ઘરે જઈ પછી ચાલો ભાઈ જવું હે ના કરી નાખ્યા સજુ બજુ પતાવી નાખ્યા તો રહી જાય રાત રોટલા બોટલા લઈ આવી ટિફિન લઈ આવી હું બરાબર હા તો હું લઈ આવી હાલો મારે રાખો હાલો લઈ આવી ટિફિન બરાબર આપણે કોર સાહેબના ઘરે જવાનું છે ચાલો લ્યો એટલે હાલો સેટી બેટી ચડાવી નાખો સેટી બેટી ચડાવવા આવ્યા સાહેબના ઘરે સૂર્યશંકર સાહેબના ઘરે સાહેબ કેમ છો સાહેબ મજામાં હો ને બસ આ સેટી એક ચડાવ્યો છે અને હવે બીજો 2 ચડાવવાના છે અને 2 કોથરા ચડાવ્યા છે આ મકાન સાહેબે લીધું નવું તો હવે બધું રિનોવેશન ચાલુ હોય
હવે થોડું ઘણું કામ બાકી રહ્યું છે હજી એકાદ બે સેટિંગ બાકી રહ્યા ચડાવવાના ચડાવી લઈ પછી જઈ ઘરે. ચાલો લો કારીગર જાઓ નહીં ચટાણ હાલો લે ચડાવો હાલો ચપાડે જોજો લાગે બાગે નહીં આસ્તે આસ્તે હાલે આવવા દો જોજો કારીગર આસ્તે 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 આવતર ઉપર હાલો ઉપર ચડાવવાના બધા બે સેટ ઉપર હા એમ આવો દે આવતર ભાણેજ ઉપર આવતર વજન તો નહીં હોય આમાં ના વજન કાંઈ નથી ઉઠાવો છે હવે બે જણા અહીંયા ચડી જાવ ને એકાદ ઉપર ચડી જાય થઈ ગયા યાર જો બેટા એ કદાચ સેટી તૂટી જતી તારે તમને કાંઈ લાગુ નથી ના સેટી ના તૂટવો જોઈએ હા બસ અધર થશે ને પાછો લેવાય તારે એકલાથી લેવાઈ જાય ને આમ બે છે ને હા ચડાવો કરો આસ્તે આસ્તે અધર કરો હા તમે ચડી જાય એક જણો ચડી જાય બે જણા માથે નાખે અમારો માસી વાળો ખરાબ છે એમ તો ગેડ છે નહીં નીચે ચડી ગયો ગાય માસી વાળો ખરાબ હવે એમ તો ખરાબ એકલો ઉપાડ લે એકલો ખંભો કે ના લઈ જાય પણ તમારે સીડી નનકી પડે તમારે અમીરો અમાર ત્રંબામાં તો કેતા માસો થાય નહીં ઓય દાના આવજો અમીર હશે નહીં સંદીપ ના બાપા સંદીપ આવા હેડો માં એના પર એવા આવતરે ને અમારા ભેગો ભણતો બે છોકરા જતા પેલા ના જતા 2001 માં ધરતીકંપમાં એ મે હગા માસીમ છોરાઈ કરો જોજે આસ્તે મુકાઈને જે પાછો જાલજે હરકે ચડી જા ભાણેજ ઉપર ચડી જા બસ ભાઈ વાહ આડા રાખી દો આડા અંદર છોકરા કામ નીચે આડા રાખી દો આમ લે તો આ લઈ જા આ લઈ લે ભેગા આઈએ ઈ અંદર ખાનામાં રાખી દેજો બરોબર ને આ ખાનામાં રાખી દેજો અંદર આ ઉપર રાખી દેલો હું આવું તો મારો હા સીડી કરા છે મન ચડાવ્યો હા બસ અહીં રાખી દેવાના નીચે હાલો એટલે બગડે નહીં વરસાદ આવે તો બરાબર હો અને કાંઈ વાંધો નહીં હાલો આ પૂઠા એવું તો પરા લઈ લેવરા પૂઠા પરા લઈ લેવરા લે ભાણે થાકી રહ્યો સાહેબનું કામ કરી દેવું પડે ને આપણા વિક્રમનગરમાં પેલું સારું કામ કરીને જ્યાં આપણે ત્યારે જ કરવાનું હોય કામ બસ સીધા બસ અહીં રાખી દે એમ હા એમ ઊભા રાખી દે ને બસ પલરે નહીં બીજું શું હવે જવા દે ઊભા રાખી દે હાલશે ને સાહેબ હા તો રાખી દે હાલો ભણે જાવ જાસી ઘરે આપણે ભણે જવું ઘરે એ જ્યાં જવું તારે ઘરે જવું હે હાલો માસી હાલો ભલે જાય હાલો રાપરનું લોકેશન વ્યૂ રાપરનું વ્યૂ જોરદાર હો ચાલો મિત્રો જઈએ ઘરે હવે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો હાલો સાહેબ ભલે જઈએ અમે ભલે મળીએ જય સિયારામ એક્સરસાઇઝ કરવાનું રાખો તમે એટલે તમારા પગ બરોબર થઈ જાય મારે આ કમ્પ્લીટ થઈ ગયું જો મારે 5 મહિના થયા તમારે 8 મહિના થયા બરોબર એટલે એક્સરસાઇઝ કરવાનું રાખો ને એક્સરસાઇઝ કર્યા વગર મજા નહીં આવે મેળ નહીં આવે બરોબર હાલો તમે જઈએ ભલે હાલો ચાલો સાહેબ મળીએ મહેશ તકલીફ દીધી બેટા તમને ના તકલીફ શું બધા હું રાજી થયો મારું ત્રિકમનગર આવ્યું એમ ત્રિકમનગર આવ્યું વાત સાચી હાલો ભલે નકે તો ગોત્યા ન જડત પાછા ના કા નહીં મગાવું ના
ના ના જાય ચાલો ચાલો ઉતરો હાલો